પહેલા તો તમારો રાજકીય જીવનનો યુવાનીથી લઈને આજ સુધીનો એક ટૂંકો પરિચય આપશો. રાજકીય જીવનની શરૂઆત મેં 1986માં કરી છે. હું અહીંયા 1982માં સુરત આવ્યો અને ડાયમંડ સાથે હું સંકળાયેલો હતો. પછી ધીરે ધીરે કરતાં હું રાજકીય ક્ષેત્રમાં આવ્યો. એક સેવાદળના સભ્ય તરીકે મારી શરૂઆત કરી અને ત્યાર પછી ડે બાય ડે રાજકીય અને બિઝનેસ બંને સાથે જોડાઈને મેં એક લોકસેવાનું કાર્ય શરૂ રાખ્યું. 1990માં ટેક્સટાઇલમાં આવ્યો અને ટેક્સટાઇલમાં જે તે વખતે બહુ મોટા પડકારો હતા અને ત્યારે હજુ આપણો સમાજ ધીરે ધીરે ટેક્સટાઇલમાં આવી રહ્યો હતો. ઇન બિટવીન જેવા સમીકરણો બેસતા હતા કે વિવર્સ ટેક્સટાઇલમાં હોય અને માર્કેટમાં કોઈ દુકાનોમાં માલ વેચવા જાય અને એનું સાથેનું થોડુંક ઉદ્ધતાઈભર્યું વર્તન જે તે વખતે થતું હતું, જે આજે માનભેર છે, પણ એની માટે ઘણા બધા અમે સંઘર્ષ કર્યા અને એક લેવલ ઉપર ટેક્સટાઇલની લડાઈ કરી અને ટેક્સટાઇલ ક્ષેત્રના એક આગેવાન તરીકે અમે લોકોએ કામ કર્યું.